પ્રવાસન સ્થળ સાસણગીરમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક બાતમીના આધારે સાસણગીર નજીકના એક રિસોર્ટમાં દરોડા પાડીને જુગાર રમતા 55 લોકોને ઝડપી પાડ્યા છે। આ દરોડા દરમિયાન પોલીસે 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસને સાસણગીર નજીક આવેલ ધ પ્રીમિયર રિસોર્ટમાં મોટા પાયે જુગાર રમતો હોવાની બાતમી મળી હતી। ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે 70 મોબાઈલ ફોન, 15 કાર અને રોકડા 28 લાખ રૂપિયા સહિત કુલ 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે તમામ 55 જુગારીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ જ રિસોર્ટમાં અગાઉ પણ એલસીબી પોલીસે દરોડા પાડ્યો હતો, જેમાં અંદાજિત 25 લાખથી વધુ રોકડ અને 10 કારના મુદ્દામાલ સાથે 54 જુગારીઓને પકડવામાં આવ્યા હતા। આ ઘટના પણ બાતમીના આધારે જ કરવામાં આવી હતી। માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત માહિતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।